चलो तो दाखला में पहला है स्वाध्यायनो 13.2 प्रमाणभूत तापमाने अने दबाणे 1 मोल जेटला कोईपण आदर्श वायु द्वारा तो म्यू आप्या छे आपणे 1 मोल प्रमाणभूत तापमान एटले 0 डिग्री सेल्सियस 273 केल्विन प्रमाणभूत दबाण एटले 1 एटीएम 1.013 इंटू 10⁵ पास्कल। चलो आदर्श वायुना घेरायेला कद ने मोलर कद कहेवाय। एसटीपी जे वायुनु कद आवे एने मोलर कद कहेवामां आवे। दर्शावो के ते कद 22.4 लीटर छे। आपणे कद गोतवानुं छे वी અને આર આપ્યો છે 8.314 જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ। બરાબર, તો સૂત્ર મૂકી દઈએ। પીવી બરાબર મ્યુ આરટી, એમાંથી વીને કરતા બનાવી દો મ્યુ આરટી બાય પી, મ્યુ 1 આર 8.314, ટી બરાબર 273 અને પી બરાબર 1.013 ઇન્ટુ 10⁵। તો આ થઈ જશે 2240.5 गुणिया 10⁻5 22.405 गुणिया 10⁻3 मीटर क्यूब અને આ મીટર ક્યુબ એટલે લીટર। તો 22.4 લીટર। ઓકે, ઇઝી દાખલો જ હતો। ચલો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 13.4 30 लीटर કદના ઓક્સિજનના બાટલાનું चलो वी आप्या है तमने 30 लीटर એટલે 30 गुणिया 10⁻3 मीटर क्यूब એટલે 3 गुणिया 10⁻2 मीटर क्यूब पण लखी शकाय। बाटलाનું 27 सेल्सियस तापमाने प्रारंभिक गेज दबाण तो T1 27 डिग्री सेल्सियस એટલે 27 વત્તા 273 એટલે 300 કેલ્વિન। प्रारंभिक गेज दबाण 15 एटीएम है એટલે P1 बराबर 15 एटीएम 15 गुणिया 1.013 इंटू 10⁵ पास्कल। बराबर, એટલે આ થઈ જશે 15.195 15.195 गुणिया 10⁵ पास्कल। गेज दबाण 15 एटीएम है। बाटलामांथी थोड़ो ऑक्सीजन काढ्या पछी मापननुं गेज दबाण घटीने 11 एटीएम थाय એટલે P2 11 एटीएम 11 गुणिया 1.013 इंटू 10⁵ पास्कल એટલે આ થઈ જશે 11.143 10⁵ पास्कल। અને તાપમાન ઘટીને 17 ડિગ્રી સેલ્સિયસ થાય છે। T2 17 ડિગ્રી સેલ્સિયસ એટલે 17 વત્તા 273 17 વત્તા 273 તમે ગણશો એટલે એ થઈ જશે 290 કેલ્વિન। 17 डिग्री सेल्सियस थाय छे। बाटलामांथी बहार काढेला ऑक्सीजननुं दळ केटलुं એટલે डेल्टा एम गोतवानुं। पहेला धारो के दळ M1 गणी लेवानुं, पछी दळ M2 गणी लेवानुं, एनी बादबाकी करो એટલે કેટલું ઓક્સિજન લીક થયો એ ખબર પડે। આર છે એ આપ્યા છે 8.314 જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ અને O2 નું મોલર દળ એટલે કે એમઓ 32U, તમે એને 32 ગ્રામ પણ કહી શકો। મોલર દળ છે એટલે 32 ગુણ્યા 10⁻3 કિલોગ્રામ। तो આપણે डेल्टा एम गोतवुं छे, मतलब कि આપણે पहला ऑक्सीजननुं दळ गोती लेवानुं, पछी ऑक्सीजननुं दळ गोती लेवानुं અને બાદબાકી કરવાની। પણ આપણે ડાયરેક્ટ જ डेल्टा एम મેળવી છે। જો પીવી બરાબર મ્યુ આરટી સૂત્ર છે, એમાં મ્યુની જગ્યાએ m/mo(RT) લઈ લઈએ, કારણ કે આપણે દળની વાત છે। દળને કરતા બનાવી દઈએ PVMO ના છેદમાં RT। હવે કઈ કઈ ભૌતિક રાશિ બદલાય છે તો કે દબાણ બદલાય અને તાપમાન બદલાય। જો કદ તો અચળ, કારણ કે ઓક્સિજનનું જે સિલિન્ડર છે એનું કદ તો વી જ રહેશે, MO એના એ જ અને R એના એ જ। તો હવે આને આ રીતે લખાય। જો ડેલ્ટા M બરાબર M1 માઇનસ M2 કરો તો જે કોમન હોય એને આગળ કોમન રાખી દો, બદલાતું હોય એને અંદર લખો P1 ના છેદમાં T1 P2 ના છેદમાં T2। બદલાતું હોય એને બરાબર અંદર આ રીતે લખવાનું। ચલો બધી કિંમત મૂકી દો તો કદ આપ્યું આપણને 30 ગુણ્યા 10⁻3 MO બરાબર 32 ગુણ્યા 10⁻3 8 R બરાબર 8.314। ચલો P1 15.195 છેદમાં T1 300 માઇનસ P2 11.143
છેદમાં T2 290 અને બંનેમાંથી ગુણ્યા 10⁵ કોમન, બંનેમાં જે 5 ઘાત આવશે એ કોમન. ચાલો તો આપણે બરાબર બીજું પણ એક જરાક ચેન્જીસ કરીએ કે આ 300 છે ને હું 3 લખું, આ 290 છે ને હું 2.9 લખું અને એમાંથી પણ 10⁵ કોમન લઈ લો એટલે શું પેલો ભાગાકાર કરવામાં તમને સરળતા પડે. તો આ જે ટોટલ આવી જશે આગળનું એ 11 5.46 થશે ગુણ્યા 10 બરાબર ટોટલ 10 ગણશો તમે તો આ -6 અને ઓલી 5 એટલે -1 અને ઉપર જશે 2 એટલે -3 એટલે ઘાત જ ગણાઈ ગઈ. આ ભાગાકાર તમારો 5.065 થશે અને આ ભાગાકાર તમારો 3.8424 થશે. તો ટોટલ થઈ જશે આ 141.16 ગુણ્યા 10⁻³ બરાબર. તો -3 ઘાત જો આપી દઉં તો 0.141 1 2 ને 3 14116 કિલોગ્રામ આટલું ઓક્સિજન લીક થયું હોય તો અહીંયા આ બેની બાદબાકી કરીને આટલા ગુણાકાર કરી નાખો ને એટલે -3 ઘાતમાં આવશે અને પછી -3 ઘાત જે છે ને આપી દીધી એટલે 0.141116 કિલોગ્રામ આટલો ગેસ લીક થયો હોય. તો સેમ ઇઝી દાખલો છે, થોડુંક આમાં અલગ પણ આવ્યું. પીવી બરાબર મ્યુઆરટી સૂત્રમાં આપણે દળવાળું સ્ટેપ લીધું, મ્યુની જગ્યાએ m/mo લઈને અને પછી એમને કરતા બનાવ્યા. ઓકે ચાલો તો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 13.5. એક તળાવની 40 મીટર ઊંડાઈએથી, તો તમને તળાવની ઊંડાઈ આપી છે 40 મીટર. ધારો કે આ તળાવ છે, આ સપાટી અને આ 40 મીટરની ઊંડાઈ છે h. 12°C તાપમાને ઊંડાઈએથી 12°C તાપમાને એટલે તમને T1 તાપમાન આપ્યું છે. T1 બરાબર 12°C એટલે 12 + 273 તમે કરશો એટલે તમને મળી જશે તે 285 કેલ્વિન. તાપમાને 1 સેન્ટીમીટર ક્યુબ કદનો હવાનો એક પરપોટો, તો કદ આપ્યું છે V1 1 સેન્ટીમીટર ક્યુબ એટલે 10⁻6 મીટર ક્યુબ હવાનો એક પરપોટો ઉપર તરફ આવે છે. તો ચલો અહીંયા પરપોટો છે, એ પરપોટો ઉપર તરફ આવે છે, સપાટી પર આવે છે અહીંયા, જ્યાં એનું તાપમાન 35°C થાય છે એટલે T2 35°C એટલે 35 + 273 એટલે થઈ જશે 308 કેલ્વિન. તો અહીંયા તાપમાન T1 હતું, કદ V1 હતું, અહીંયા તાપમાન T2, કદ V2, દબાણ P2, અહીંયા દબાણ P1. ત્યારે તેનું કદ કેટલું હશે એટલે આપણે V2 ગોતવાના. બીજું ત્યાં દબાણ બોલો P2 એટલે 1 atm થશે કારણ કે સપાટી પર આવી ગયો, તો 1.013 × 10⁵ પાસ્કલ થાય P2 દબાણ. તો પહેલાં આપણે ગોતવું પડશે P1 દબાણ. તો P1 બરાબર PA + ρgh. અહીંયા દબાણ એટલે PA, વાતાવરણનું દબાણ PA પ્લસ આટલો પ્રવાહીનો સ્તંભ એટલે ρgh. ચલો PA 1.013 × 10⁵ પ્લસ ρ 10⁻³ જી નથી આપ્યા તો આપણે 9.8 લઈ લઈએ અને h છે 40. 1.013 × 10⁵ પ્લસ આ થઈ જશે 3.92 10⁵ ઘાતમાં ફેરવી નાખ્યા 3 ઘાત આવશે એટલે જે 9.8 × 40 કરશો એટલે જે જવાબ આવે એમાં 2 ઘાત એડ કરી દીધી એટલે આ થઈ જશે અહીંયા 4.933 × 10⁵ પાસ્કલ. તો આ P1 દબાણ થઈ ગયું. ચાલો હવે આદર્શ અવસ્થા સમીકરણનું સૂત્ર લઈ લઈએ. PV બરાબર µRT. તો આના પરથી ચલો કઈ વસ્તુ બદલાય તો કે P બદલાય છે, V બદલાય છે અને તાપમાન. તો PV પ્રપોઝનલ ટુ T. તો આવું લખાય P2 V2 ના છેદમાં P1 V1 બરાબર T2 ના છેદમાં T1. આપણે V2 ગોતવા છે તો V2 ને કરતા બનાવી દો. P1 V1 T2 ના છેદમાં P2 T1. ચલો P1 એટલે P1 આપણે શોધ્યું અહીંયા 4.933 × 10⁵ ગુણ્યા V1 એટલે 10⁻6 ગુણ્યા T2 છે 308
છેદમાં P2 1.013 ઇન્ટુ 10⁵ ગુણ્યા T1 285. તો આ બધું કેલ્ક્યુલેશન કરશો એટલે તમને 5.2626 ઇન્ટુ 10⁻⁻6 મીટર ક્યુબ મળશે. મતલબ કે 5.2626 સેન્ટીમીટર ક્યુબ. 5.2626 સેન્ટીમીટર ક્યુબ. સીધી વાત છે કે પરપોટો ઉપર જશે એટલે કદ વધવાનું છે. તો જો પ્રારંભમાં કેટલું હતું 1, તો પછી કેટલું થયું 5.2 સેન્ટીમીટર ક્યુબ. તો 10મા ચેપ્ટરનો એક કન્સેપ્ટ એપ્લાય કર્યો, P બરાબર PA પ્લસ ρGH. બરાબર. ચલો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 13.6. 27 સેલ્સિયસ તાપમાન એટલે T બરાબર 27 ડિગ્રી સેલ્સિયસ એટલે 27 વત્તા 273 કેલ્વિન એટલે થઈ જશે 300 કેલ્વિન. 1 ATM દબાણે P, 1 ATM એટલે 1.013 ઇન્ટુ 10⁵ પાસ્કલ. 25 મીટર ક્યુબની ક્ષમતાવાળા એટલે કદ 25 મીટર ક્યુબ. અણુઓની સંખ્યા એટલે n ગોતવાનું. બહુ સિમ્પલ. PV બરાબર μRT, PV બરાબર n/NaRT. તો n ને કરતા બનાવો, PVNA ના છેદમાં RT. ચલો P 1.013 ઇન્ટુ 10⁵ ગુણ્યા V 25, ચલો એને 6.02 બરાબર અથવા તો 22 ગુણ્યા 10⁻23 ના છેદમાં R 8.314 અને T 300 બરાબર. R છે 8.314, T 300. તો આ ફાઇનલ આખું કરશો તમે તો તમને 0.06114 ઇન્ટુ 10⁻28 મળશે. બરાબર. 23 ને 5 એટલે 28. એટલે ફાઇનલ થઈ જશે n = 6.114 ઇન્ટુ 10⁻26 અણુ. બરાબર. અણુઓની સંખ્યા કીધી હતી એટલે આ રીતે અણુઓની સંખ્યા મળે. તો એક જ સૂત્ર મૂકવાનું હતું, સિમ્પલ દાખલો જ છે. ચલો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 13.7. હિલિયમ પરમાણુ માટે એક ઓરડાના તાપમાને, ચલો પહેલું લઈશું આપણે T બરાબર 27 ડિગ્રી સેલ્સિયસ એટલે 27 વત્તા 273 એટલે 300 કેલ્વિન. બીજું લેવાનું છે સૂર્યની સપાટી પરના 600 કેલ્વિન અને ત્રીજું લેવાનું છે 10 મિલિયન કેલ્વિન માટે સરેરાશ ઉષ્મીય ઉર્જા ગણો. હવે સરેરાશ ઉષ્મીય ઉર્જા આપણે આગળ ભણી ગયા છીએ, E = F/2 kBT. સરેરાશ ઉષ્મીય ઉર્જા આપણે 12મા ચેપ્ટરમાં સૂત્ર ભણી ગયા છીએ આવું, F/2 kBT. બરાબર. તો હિલિયમ છે, હિલિયમ બરાબર એક પરમાણુ એટલે મુક્તતાના અંશો કેટલા હોય એમાં 3. તો એની ઉર્જા આવશે E = 3/2 kBT. બરાબર. તો આ સૂત્ર જે છે એ આપણે અહીંયા 3 વખત એપ્લાય કરવાનું. ચલો E1 બરાબર 3/2 kBT. T ને આપણે T1 કહી દઈએ. 3/2 ગુણ્યા kB એટલે 1.38 10⁻23 અને તાપમાન છે 300 કેલ્વિન -23 એટલે ફાઇનલ થઈ જશે 6.21 10⁻23 સોરી માફ કરજો 621 થાય. એટલે કે 6.21 ગુણ્યા 10⁻21 જૂલ. તો ખાલી F/2 μRT સૂત્ર, F/2 kBT સૂત્ર મૂકવાનું છે. સેમ બીજામાં તાપમાન લેવાનું છે હવે 600 કેલ્વિન. બરાબર. તાપમાન જે છે હવે 600 કેલ્વિન લેવાનું છે. એટલે આપણે સોરી માફ કરજો એ રકમમાં જરા ભૂલ થઈ છે, 600 નહીં પણ 6000 છે, 6000 કેલ્વિન છે. એટલે 6 ગુણ્યા 10⁴ કેલ્વિન. તો E2 બરાબર સેમ એ જ સૂત્ર 3/2 kB T2. 3/2 ગુણ્યા 1.38 ઇન્ટુ 10⁻23 6 ગુણ્યા 10⁴ એટલે થઈ જશે 12.42 10⁻20 1 2 ને 3 સોરી અહીંયા 3 આવશે
3 થશે બરાબર. એટલે 1.242 ઇન્ટુ 10⁻⁻90 જૂલ I2. ચાલો ત્રીજું છે 10 મિલિયન. 10 મિલિયન કેલ્વિન એટલે 10 ગુણ્યા 10⁶ કેલ્વિન એટલે કે 10⁷ કેલ્વિન. તો E3 ઇક્વલ ટુ 3/2 KB T3 3/2 ગુણ્યા 1.38 ઇન્ટુ 10⁻⁻23 ગુણ્યા 10⁷. તો આ થઈ જશે 2.07 ઇન્ટુ 10⁻16 જૂલ. તો સૂત્ર આપણે 11મા ચેપ્ટરમાં 12મા ચેપ્ટરમાં આવી ગયું હતું F/2 KBT એટલે બરાબર. આમાં બહુ વધારે ડિસ્કસ આપણે કર્યું નથી અને હજુ આગળ આપણે ચેપ્ટર ભણશું તો એમાં આ સૂત્ર બરાબર વધારે મોર ડિસ્કશન સાથે થોડું ઘણું આવશે બરાબર. પણ યાદ જ રાખવાનું હતું, તમને ત્યારે પણ કીધેલું F/2 KBT સરેરાશ ઉષ્મીય ગતિ ઉર્જા F/2 KBT હોય યાદ જ રાખવાની હતી. ઓકે ચલો સ્વાધ્યાયનો 13.1 છે STP એ ઓક્સિજન વાયુ દ્વારા ઘેરાયેલા વાસ્તવિક કદ અને મોલર કદનો ગુણોત્તર શોધવાનો. તો પહેલાં તો STP એ O2 નું મોલર કદ એને આપણે V કહી દઈએ તો 22.4 લીટર હોય એટલે 22.4 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબ. એ આપણને બધાને ખબર છે. હવે એનું ગોતવાનું વાસ્તવિક કદ. તો વાસ્તવિક કદ એટલે શું? તો કે ખરેખર ઓરિજિનલી એક ઓક્સિજનનો અણુ આપણે ધ્યાનમાં લઈએ તો એનું કદ એટલે એને ગોળો ધારવાનો 4/3 πr³ બરાબર. એવું 1 મોલ લેવાનું 1 મોલ. તો 1 મોલ O2 નું વાસ્તવિક કદ એને V' કહી દઈએ તો 1નું એટલે 4/3 πr³ તેવા 1 મોલમાં Na પરમાણુઓ હોય તો Na ગુણ્યા 4/3 πr³. ચલો Na ગુણ્યા 4/3 π ત્રિજ્યા R એટલે D/2 તો D3/8 V'. તો V' ઇક્વલ ટુ D તમને આપ્યા છે જોવા D 3 એંગસ્ટ્રોમ એટલે 3 ગુણ્યા 10⁻10 મીટર. તો એને એટલે 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 4 ગુણ્યા 3.14 ગુણ્યા D³ એટલે 27 ગુણ્યા 10⁻30 ના છેદમાં 3 ગુણ્યા 8. તો V' જે છે V' બરાબર એ આપણને મળી જશે આ રીતે 85.0908 ગુણ્યા 10⁻6 -7 મીટર ક્યુબ. તમે જરા એક વખત ઘરે ચેક કરજો બરાબર. 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 4 ગુણ્યા પાઈ 3.14 ગુણ્યા ડીનો ઘન એટલે 27 ગુણ્યા 10⁻30 ભાગ્યા 3 અને 8 85.098 ગુણ્યા 10⁻7. તો V' 8.50908 ઇન્ટુ 10⁻6 મીટર ક્યુબ. તો આપણે ગુણોત્તર લેવાનો છે વાસ્તવિક કદ અને મોલર કદનો 8.50908 ઇન્ટુ 10⁻6 ના છેદમાં V 22.4 10⁻3 એટલે આ થઈ જશે 0.3798 ઇન્ટુ 10⁻3 3.798 ઇન્ટુ 10⁻4 V'/V. તો કદાચ રકમમાં આમાં ભૂલ પણ છે. તમને રકમમાં મોલર કદ અને વાસ્તવિક કદનો ગુણોત્તર એવું કીધું છે પણ આન્સરમાં ઊંધું છે. વાસ્તવિક કદ અને મોલર કદનો ગુણોત્તર છે બરાબર. તો ઇઝી દાખલો જ હતો. ઓકે ચલો સ્વાધ્યાયનો 13.3 છે. બે અલગ અલગ તાપમાને 1 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ ઓક્સિજન વાયુ માટે PV/T વિરુદ્ધ P નો આલેખ આકૃતિમાં આપેલો છે તમને. PV/T વિરુદ્ધ P એનો આલેખ તમને આપ્યો છે. અલગ અલગ તાપમાન માટે છે અને ઓક્સિજન લેવાનો છે. એનું દળ તમને આપ્યું છે 1 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ. તો તૂટક વક્ર શું બતાવે? તૂટક વક્ર તો આપણને ખ્યાલ જ છે. તૂટક વક્ર એ આદર્શ વાયુ માટેની વર્તણૂક બનાવે છે
એટલે તૂટક આલેખ આદર્શ વાયુ વર્તણૂકને અનુરૂપ છે. તૂટક વક્ર જે છે આપણને આદર્શ વાયુ માટે છે, આપણે થિયરીમાં ભણી ગયા છીએ. શું સાચું છે, T1 ગ્રેટર ધેન T2 કે T1 લેસ ધેન T2? તો એ પણ આપણે થિયરીમાં ભણી ગયા છીએ કે આમાં T1 ગ્રેટર ધેન T2 હતું. ઊંચું તાપમાન હોય ત્યારે આદર્શ સાથેની વર્તણૂક કેવી હોય, એની નજીક હોય, એટલે T1 ગ્રેટર ધેન T2 એ જ સાચું હોય. વક્રો y અક્ષને જ્યાં મળે ત્યાં PV/T નું મૂલ્ય શું હશે? એટલે કે અહીંયા PV/T નું મૂલ્ય ગોતવાનું. તો દળ તમને આપ્યું છે 10⁻³ કિલોગ્રામ. ઓક્સિજન માટે તમને એમઓ આપ્યું છે 32U, એટલે કે 32 ગ્રામ લખી શકો તમે, 32 × 10⁻³ કિલોગ્રામ. તો PV બરાબર μRT. તો PV/T ને કરતા બનાવો તો μ એટલે m/mo r. ઈસ કિંમત મૂકી દેવાની 10⁻³ × 8.314 ના છેદમાં mo 32 × 10⁻³ તો PV/T જે છે એ 8.314 ભાગ્યા 32 એટલે 0.2596 0.2596 જૂલ પ્રતિ કેલ્વિન. એટલે PV/T બરાબર આટલું તમને મળશે, 0.2596 જૂલ પ્રતિ કેલ્વિન. ચલો હવે છે, જો આપણે 1 × 10⁻³ કિલોગ્રામ હાઇડ્રોજન માટે આવા વક્રો મેળવ્યા હોત, એટલે ધારો કે હાઇડ્રોજન હોત એમ, તો આ વક્રો y અક્ષને જ્યાં મળે ત્યાં આપણને શું આ જ મૂલ્ય મળે? તો જો આ જ આલેખ જો હાઇડ્રોજન માટે હોત તો PV/T આપણને આ જ મળે? તો ના. સમજો દળ એનું એ જ છે, આર એના જ, પણ એમઓ બદલાશે. PV/T જે છે એમાં શું થાય, હાઇડ્રોજન માટે એમઓ બદલાશે, હાઇડ્રોજન માટે 2.02U આપ્યા છે, તો PV/T નું મૂલ્ય કેવું આવશે? અલગ આવશે. બરાબર. તો જો ના, કારણ કે PV/T નું મૂલ્ય એમઓ પર આધારિત છે. જુદા જુદા વાયુ માટે એમઓ અલગ અલગ હોવાથી સમાન ન મળે. જો ના, તો હાઇડ્રોજનના કયા દળ માટે આપણને PV/T નું મૂલ્ય એક જ મળે? હાઇડ્રોજનનું એવું દળ ગોતો કે જ્યાં PV/T નું મૂલ્ય આટલું જ મળે. તો બોલો આપણે આમાં PV/T ઇક્વલ ટુ આપણે કીધું એ પ્રમાણે આમ આપો PV બરાબર μRT લઈએ, તો PV બરાબર m/mo RT. એમને કરતા બનાવો એટલે PV/T mo/r આવું થાય. એમને કરતા બનાવો એટલે PV/T mo/r. PV/T આટલું જ લેવાનું, 0.2596 0.2596 ગુણ્યા mo બરાબર, પરમાણુ ભાર જે છે 2.02U એટલે 10⁻³ કિલોગ્રામ, અને r 8.314 બરાબર, એટલે થઈ જશે 0.06310 ગુણ્યા 10⁻³. અહીંયા આપણે લખી નાખશું કે mo 2.02U એટલે 2.02 ગ્રામ, 2.02 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ, ફાઇનલ 6.310 ગુણ્યા 10⁻5 કિલોગ્રામ. તો જો હાઇડ્રોજનનું દળ આટલું હોત 6.310 ગુણ્યા 10⁻5 કિલોગ્રામ, તો આટલા દળના હાઇડ્રોજન માટે PV/T ના જે મૂલ્યો છે એ જેવા ઓક્સિજન માટે આવતા હતા એવા જ ત્યાં મળે. બરાબર. બાકી પરમાણુ દળ ઉપર આધાર રાખે. ઓકે. ચલો નેક્સ્ટ દાખલો છે ઉદાહરણનો 13.4. એક પાત્રમાં બે અક્રિયાશીલ વાયુઓ રહેલા છે, નિયોન અને ઓક્સિજન. તેમના આંશિક દબાણનો ગુણોત્તર એટલે કે P1/P2 નો ગુણોત્તર આપ્યો છે 3/2. તો અણુઓની સંખ્યા અને પાત્રમાં નિયોન અને ઓક્સિજનની ઘનતાનો ગુણોત્તર આપણે ગોતવાનો. નિયોનનો પરમાણુ દળ આપ્યું છે એને હું કહી દઉં mo1 20.2U અને ઓક્સિજન માટે આપ્યું છે 32U. તો ચલો પેલું આપણે સંખ્યાનો ગુણોત્તર ગોતવાનો છે એટલે N1/N2 ગોતવાના છે. તો આપણે એક સૂત્ર ભણી ગયા છીએ PV બરાબર N/kBT. તો એના પરથી P proportional to N બરાબર. તો આપણે લખી શકશું કે ભાઈ P2/P1 સોરી માફ કરજો P1/P2 બરાબર N1/N2. તો માટે N1/N2 બરાબર P1/P2 એટલે 3/2. ચલો આ સંખ્યાનો ગુણોત્તર મળી ગયો. સેકન્ડ છે ઘનતાનો ગુણોત્તર એટલે કે ρ1/ρ2. તો એક ઘનતાવાળું સૂત્ર ભણી ગયા છીએ આપણે બરાબર. P બરાબર
રો આર ટી બાય એમઓ, તો એના પરથી પી પ્રપોઝનલ ટુ રો બાય એમઓ, પી પ્રપોઝનલ ટુ રો બાય એમઓ, કારણ કે તાપમાનની કોઈ વાત નથી કરી તો અચળ લઈ લેવાનું. ચલો તો રો પ્રપોઝનલ ટુ પી એમઓ, તો રો વન બાય રો ટુ બરાબર પી વન બાય પી ટુ ગુણ્યા એમઓ વન બાય એમઓ ટુ. પી વન બાય પી ટુ એટલે 3/2, એમઓ વન એટલે 20.2 યુ અને એમઓ ટુ એટલે 32. તો આ થઈ જશે 0.9468. આ થઈ ગયા રો વન બાય રો ટુ, 0.9468. ઓકે, તો ઇઝી દાખલો જ હતો. ચલો નેક્સ્ટ દાખલો છે ઉદાહરણનો 13.8. એક ચોક્કસ કદનું એક નળાકાર પાત્ર એટલે અચળ કદ છે, અચળ કદ. નળાકાર પાત્ર પ્રમાણભૂત તાપમાન અને દબાણે 44.8 લિટર હિલિયમ છે. હવે સમજો પ્રમાણભૂત તાપમાને અને દબાણે 1 મોલ હોય, 1 મોલ તો 22.4 લિટર હોય. 1 મોલમાં 22.4 લિટર હોય. 1 મોલ એટલે 22.4 લિટર. તો એનો મતલબ કે 44.8 છે તો મોલ કેટલા હશે? 2. અહીંયા મોલ કેટલા હશે? 2. હિલિયમ વાયુ ધરાવે છે. નળાકારમાં રહેલ વાયુનું તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારવાનું છે, એટલે કે ડેલ્ટા કી આપ્યું છે 15 સેલ્સિયસ ડિગ્રી એટલે કે 15 કેલ્વિન. કેટલી ઉષ્માની જરૂર પડે એટલે ક્યુ મેળવવાના છે. ચાલો હવે મુક્તતાના અંશો લઈ લઈએ. તો આપણે કોણ આપ્યું છે? તો કે પ્રમાણભૂત તાપમાન દબાણે હિલિયમ. હિલિયમ માટે મુક્તતાના અંશ 3. અચળ કદે સીવી હોય F/2R એટલે કે 3/2R. આવો સેમ દાખલો આપણે આગળ 12મા ચેપ્ટરમાં પણ કર્યો છે, પણ એમાં સીપી હતા. બરાબર, સીપી લઈને આપણે કરેલો. તો ચાલો અહીંયા ક્યુ એટલે મ્યુ સી ડેલ્ટા ટી, સીની જગ્યાએ સીવી, તો મ્યુ 3/2R ડેલ્ટા ટી. ચલો મ્યુ 2 મોલ ગુણ્યા 3/2 ગુણ્યા 8.31, બરાબર 8. આર ઇક્વલ ટુ 8.314 અને ડેલ્ટા ટી બરાબર 15. બહુ સિમ્પલ, કેલ્ક્યુલેશન કરશો એટલે તમને મળી જશે. બરાબર 374.13 જૂલ. બરાબર 374.13 જૂલ. જો આ જ પ્રક્રિયા અચળ દબાણે હોત તો સીવીની જગ્યાએ સીપી લેવું પડે. બરાબર, સીપી એટલે R + F/2R. એવું કરીને આપણે દાખલો ગણવો પડે. તો સેમ આવો દાખલો 12મા ચેપ્ટરમાં હતો સીપીને લઈને. આ તમને આપ્યો છે સીવીને લઈને. ઓકે.